નામ અંતરનાથ મહાદેવના નામ પરથી પડ્યું હતું। શહેરના લઘુમતી વિસ્તારમાં આવેલ અંતરનાથ મહાદેવ મંદિરે સામાન્ય દિવસોમાં ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે, પરંતુ શ્રાવણ મહિનામાં ભોળા શંભુની ભક્તિનો અનેરો મહિમા રહ્યો છે। આજરોજ શ્રાવણના પ્રથમ સોમવારે અંતરનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને શિવ ભક્તોએ અંતરનાથ મહાદેવનું પૂજન અર્ચન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો। આ ઉપરાંત મંદિર પરિસરમાં બિરાજમાન નવગ્રહના દર્શનનો પણ લાભો લીધો હતો। આજે પણ આ મંદિર અલૌકિક, ચમત્કારિક અને પૌરાણિક છે। અહીં શ્રાવણ મહિનામાં કે બાકીના દિવસોમાં ભક્તોની ભીડ જામે છે, કારણ કે અહીં આવનાર દરેક ભક્તોની જે કોઈ અંતરની ઈચ્છા છે એ દાદા પૂર્ણ કરે છે। 1511માં મોહમ્મદ બેગરાએ આ મંદિર ઉપર એટેક કરેલો ને એમાંથી ભગવાન ભમરા રૂપે નીકળેલા અને તેને પોતાના સૈન્ય સાથે ભાગવું પડેલું। આ એનો ઇતિહાસ છે। એટલે અહીં આવનાર દરેક ભક્તોના કામ થાય છે અને ચમત્કાર બી જોવામાં મળે છે। તો દરેક ભાઈ ભક્તોને અહીં પધારવા માટે, દર્શન કરવા માટે મારું હાર્દિક આમંત્રણ છે। ઓમ નમઃ શિવાય, બમ બમ ભોલે, જય સિયારામ। રોજ મંદિરે આવું છું અને અહીંયા આ અમારા અંકલેશ્વરનું સર્વપ્રથમ પૌરાણિક મંદિર છે અને આ મંદિરથી લોકોને શ્રદ્ધા, આસ્થા, ભક્તિ ધરાવે છે અને અહીંયા અંકલેશ્વરના સર્વ પ્રજાજનો શ્રાવણ માસ નિમિત્તે સંપૂર્ણપણે અહીંયા આવે છે અને સંપૂર્ણપણે અહીંયા કાયમી ધોરણે પણ સર્વે ભક્તો આવે છે અને સર્વની મનોકામના પૂર્ણ થાય છે। એવું પૌરાણિક મહાદેવનું મંદિર છે।